નમસ્કાર દર્શકો, હું છું શીતલ અને આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી। વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોનમાં એક બોટ પલટી મારી જતા 3 શિક્ષક તથા 23 જેટલા વિદ્યાર્થીઓ પાણીમાં ડૂબી ગયા છે। ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો આજે પિકનિક માટે લેક ઝોન પહોંચ્યા હતા અને તે જ સમયે બોટમાં તેઓ તળાવનો ચક્કર મારવા જ્યારે નીકળ્યા હતા તે સમયે 3 શિક્ષકોની સાથે 23 જેટલા બાળકો આ બોટમાં સવાર હતા અને જે છે તે તળાવનો દોરો કરી રહ્યા હતા। તે જ સમયે ઓવરવેટના લીધે બોટ જે છે તે ઊંધી પડી ગઈ અને આ શિક્ષકો સમેત વિદ્યાર્થીઓ પાણીમાં ડૂબી ગયા છે। વાત અહીંયા એ છે કે જ્યારે શિક્ષકો અને સ્ટુડન્ટ્સ એક જ બોટમાં સવાર છે, તેઓએ લાઈફ જેકેટ નથી પહેર્યું તો તેઓને આ બોટમાં લાઈફ જેકેટ વગર બેસવાની પરમિશન કઈ રીતે મળી? બાળકો નાના હતા, તેઓને આ લાઈફ જેકેટ વિશે વધુ માહિતી ન હોય, પણ શું શિક્ષકો ત્યાં હતા તેઓની જવાબદારી નહોતી? તેની સાથે જ મોટો પ્રશ્ન અહીંયા એ બની રહ્યો છે કે અગર જો એ લોકોએ લાઈફ જેકેટ પહેર્યું હોત તો આ મોટી દુર્ઘટના બચી શકત। અને અત્યારે મળતી માહિતી મુજબ 9 જેટલા બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। 4 થી 5 બાળકો અત્યારે મિસિંગ છે, તેઓનું જે છે શોધખોળ ચાલી રહી છે અને આ જે 23 બાળકો છે તેઓને ક્યાંક ને ક્યાંક ઈજા પહોંચી છે। અગર એ લાઈફ જેકેટ પહેરીને બોટમાં બેઠા હોત તો આ મોટી દુર્ઘટના ટળી હોત। આખી એ દુર્ઘટનાની જવાબદારી કોના માથે મૂકવી તે સૌથી મોટો પ્રશ્ન છે। આ જે બનાવ બન્યો છે તે બનાવથી સુરસાગર લેકમાં બનેલો બનાવ ફરી એકવાર લોકોની નજર સમક્ષ આવી ગયો છે। સમગ્ર મામલામાં અત્યારે સૌથી મોટો પ્રશ્નાર્થ ચિહ્ન એ છે કે આ સમગ્ર ઘટનાની પાછળ જવાબદાર શું સ્કૂલ છે? શું સ્કૂલમાંથી 3 શિક્ષકો જે આ બોટમાં લાઈફ જેકેટ વગર બેઠા હતા તે છે, યા તો પછી કોર્પોરેશન જવાબદાર છે, યા પછી જે ઇજારાધારક છે જેઓએ કોન્ટ્રાક્ટ લીધો છે અને લેક ઝોનમાં અત્યારે જે એક્ટિવિટીઝ છે તેઓ કરાવી રહ્યા છે।